हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। પ્રશ્ન 1, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે। આવું ખાલી જગ્યાને લીધે થાય છે। જવાબ બી, સમાવેશ ક્ષમતા। પ્રશ્ન 2, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે। જવાબ ડી, નેત્રપટલ રેટિના। 3, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે છે। જવાબ સી, 25 સેન્ટીમીટર। 4, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે। સી, સિલિયરી સ્નાયુઓ। આંખના લેન્સને સિલિયરી સ્નાયુ જરૂરિયાત મુજબ જાડો પાતળો કરે છે। લેન્સ જાડો થાય તો તેની કેન્દ્ર લંબાઈ ઘટે છે અને પાતળો થાય તો તેની કેન્દ્ર લંબાઈ વધે છે। પ્રશ્ન 5, એક વ્યક્તિને દૂરની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે -5.5 ડાયોપ્ટર પાવરના લેન્સની જરૂર પડે છે। તેની નજીકની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે +1.5 ડાયોપ્ટર પાવરનો લેન્સ જોઈએ છે। 1, દૂરદ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિના નિવારણ માટે જરૂરી લેન્સની કેન્દ્ર લંબાઈ શું હશે? જવાબ, લેન્સની કેન્દ્ર લંબાઈ f = 1/p। દૂરનું સ્પષ્ટ જોવા માટે એટલે કે લઘુ દ્રષ્ટિની ખામીના નિવારણ માટે અંતર્ગોળ લેન્સની જરૂર પડે। f = 1/5.5 બરાબર -0.1818 મીટર બરાબર -18.2 સેન્ટીમીટર। નજીક બિંદુ માટે એટલે કે ગુરુદ્રષ્ટિની ખામીના નિવારણ માટે બહિર્ગોળ લેન્સની જરૂર પડે। f = 1/1.5 બરાબર 0.666 મીટર 66.7 સેન્ટીમીટર। પ્રશ્ન 6, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ આંખની સામે 80 સેન્ટીમીટર દૂર છે। આ ખામીનું નિવારણ કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર અને પાવર શું હશે? જવાબ, લઘુ દ્રષ્ટિ માટે દૂરબિંદુ આંખની સામે 80 સેન્ટીમીટર દૂર છે, તેથી કેન્દ્ર લંબાઈ f = 80 સેન્ટીમીટર મળે અને અંતર્ગોળ લેન્સનું નિવારણ થાય તેથી f = -80 સેન્ટીમીટર। બીજી રીતે લેન્સ સૂત્ર પરથી u = ઇન્ફિનાઇટ, v = -80 સેન્ટીમીટર, f = કેટલા? 1/f = 1/v - 1/u। 1/f = 1/-80 - 1/-ઇન્ફિનાઇટ। 1/f = -1/80 1/-ઇન્ફિનાઇટ = 0। f = -80 સેન્ટીમીટર -0.8 મીટર અને પાવર p = 1/f = 1/-0.8 p = -1.25d। લેન્સનો પ્રકાર અંતર્ગોળ। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। 7, હાઇપરમેટ્રોપિયાનું નિવારણ કેવી રીતે થાય તે આકૃતિ દોરી દર્શાવો। એક ગુરુદ્રષ્ટિની ખામીની વાળી આંખનું નજીક બિંદુ 1 મીટર છે। આ ખામીનું નિવારણ કરવા વપરાતા જરૂરી લેન્સનો પાવર શું હશે? સામાન્ય આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર છે તેમ સ્વીકારો। જવાબ, આકૃતિ માટે જુઓ વિભાગ 1 માં પ્રશ્ન 7ના જવાબમાંથી બી સી। ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નજીક બિંદુ પ્રતિબિંબ અંતર 1 મીટર છે અને સામાન્ય આંખ માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર છે। વસ્તુ અંતર u = -25 સેન્ટીમીટર, પ્રતિબિંબ અંતર v = -m -100 સેન્ટીમીટર। f બરાબર કેટલા? લેન્સના સૂત્ર પરથી 1/f = 1/v - 1/u। 1/f = 1/-100 - 1/25 1/25 - 1/100। 1/f = 4 - 1/100 3/100। લેન્સનો પાવર p = 1/f = 1/1/3 3d। f =
100/3 સેન્ટીમીટર બરાબર 1/3 મીટર. આ લેન્સ બહિર્ગોળ છે. પ્રશ્ન 8. માનવની સામાન્ય આંખ 25 સેન્ટીમીટરથી નજીક રાખેલી વસ્તુઓને સ્પષ્ટ કેમ નથી જોઈ શકતી? જવાબ: સિલિયરી સ્નાયુઓ માણસના આંખના લેન્સને અમુક હદ સુધી જ જાડો પાતળો કરી શકે છે. તેથી સામાન્ય દ્રષ્ટિ ધરાવતો માણસ 25 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુને કે તેની નજીક મૂકેલી વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. પણ 25 સેન્ટીમીટરથી નજીક મૂકેલી વસ્તુ માટે આંખનો લેન્સ અમુક હદથી વધુ પાતળો ન થઈ શકતો હોવાથી નેત્રમણી પર પ્રતિબિંબ મળતું નથી, તેથી સ્પષ્ટ જોઈ શકાતું નથી. પ્રશ્ન 9. જ્યારે આપણે આંખથી કોઈ વસ્તુનું અંતર વધારીએ છીએ ત્યારે આંખમાં પ્રતિબિંબ અંતર શું ફરક પડે છે? જવાબ: જ્યારે આંખથી વસ્તુનું અંતર વધારીએ છીએ ત્યારે સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સને જાડો કે પાતળો કરીને તેની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે. તેથી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા નેત્રમણી પર જ મળે છે. તેથી પ્રતિબિંબ અંતર સમાન રહે છે. પ્રશ્ન 10. તારાઓ શાથી ટમટમતા દેખાય છે? જવાબ: તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના અનિયમિત પ્રકાશની ઘનતાવાળા વાતાવરણમાંથી પસાર થાય ત્યારે સતત જુદા જુદા પ્રમાણમાં વક્રીભવન પામે છે. તેથી તારાઓનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં થોડુંક આગળ પાછળ કે ઉપર નીચે દેખાય છે. તેથી તારાઓ ટમટમતા દેખાય છે, જે આકૃતિમાં બતાવ્યું છે. તારાઓ પૃથ્વીની ઘણા દૂર હોવાથી તેમને બિંદુવત ઉદ્ગમો ગણી શકાય. તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ અનિયમિત વાતાવરણમાંથી પસાર થતાં જુદા જુદા પ્રમાણમાં વક્રીભવન પામે, તેથી તારાઓના સ્થાન બદલાતા દેખાય. તેથી કોઈવાર તારો પ્રકાશિત દેખાય છે તો કોઈવાર ઝાંખો દેખાય છે, જેને ટમટમતા તારાઓ કહે છે. પ્રશ્ન 11. ગ્રહો કેમ ટમટમતા નથી? જવાબ: ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક છે અને તેમને વિસ્તૃત પ્રકાશના સ્ત્રોત ગણવામાં આવે છે. જો ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે લઈએ તો ગ્રહ પરના બધા જ બિંદુવત ઉદ્ગમોથી આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય 0 થાય. તેથી ટમટમવાની અસર નાબૂદ થાય છે. પ્રશ્ન 12. કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? જવાબ: અત્યંત ઊંચાઈએ અવકાશમાં વાતાવરણ ન હોવાથી સૂર્યપ્રકાશના પ્રકિરણની અસર થતી નથી. તેથી અંતરિક્ષ યાત્રીને આકાશ કાળું દેખાય છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હમણાં આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.